તો મિત્રો જો આમ તમારે કુતરું હું મીંદડું હું સાયકલું ન ફરકે એમ જો આમ તમારા સિક્યુરિટી ફૂલ ફૂયાવાળી સમસ્યા આવી મારે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ઘણા સમય પછી આપણે વિડીયોમાં મળ્યા છે, કેમ કે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો અને હમણાંથી તો સિંગનું કામકાજ ચાલુ છે ત્યારે, એટલે સિંગમાં પડેલા છે પણ એનો કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહીં. ને આજે શરદ પૂનમ છે આજ, તો આજ પૌવાને એવું બનાવવાનું હોય, તો આ જો બધું અમે ફ્રૂટ ને એવું લાવી નાખેલા છીએ. તમે તો સફરજન છે, પછી કેળા છે ને પૌવા લાવેલા છીએ. નાને એલસી કહેવાય ને. જો આ નિશાળીયા છે ને પરીક્ષા ચાલુ છે કિશુભાઈ ને સીતુબેન ને પરીક્ષા ચાલુ છે ને. કેટલા પેપર બાકી છે? 3 પેપર બાકી છે. ને કેટલા ગયા? 4 પેપર ગયા ને 3 બાકી છે. એમાં કિશુભાઈ કેટલા પેપર ગયા? 2 ચાલો ફેમિલી, અમારે હવે ફ્રૂટ ને બધું મોડવા માંડીને કેટલા વાગી ગયા? આપણે 9:30 થઈ ગયા છે. તો આપણે હવે મોડવા માંડીને કે મોડું થાય તો પછી સવારમાં ખાવા પડશે પાછા. તો ફેમિલી, જે ફ્રૂટ છે ને મોડાઈ ગયું છે. જુઓ, સફરજન ને કેળા બે વસ્તુ મોડ નાખવા. ઓલા શું છે, કેળા છે એ અમારે કિશુભાઈ મળ્યા છે, અને સફરજન છે એ મેં અને સીતુ એ મળ્યા છે. કેમ કે આમાં મિત્રો તમને ખ્યાલ હશે કે 18 વર્ષ, આના 18 વર્ષ પૂરા નહીં છે, આના 18 વર્ષ પૂરા નહીં છે. 18 વર્ષ પૂરા ન થાય એટલે ચેનલમાં સ્ટ્રાઇક આવી જાય યુટ્યુબમાં. એ તો જે કામ કરતા હોય એને ખ્યાલ હોય, એટલે એ મેં સીન નથી લીધો. ત્યારે હવે હાલો આગળની પ્રોસેસ શું છે હવે? હે ખબર જ નથી. આને શું કરવાનું છે હવે? ખાવાનું છે. હજી તો વાર છે. આને બહુ ઉતારો પણ એ ખાવાનું છે, પણ હજી આપણે 12 વાગે ખાવાનું છે. હાલો સીતુબેન એક કામ હોપી દે. આલ્યો સીતુબેન ના ધોતા હોય તો થાળીમાં ધોતી. હાલો સીતુબેન દૂધ નાખી દો. દૂધ મમ્મી કહેતા હતા તો એમ કયો તો ફ્રાય, એમને થોડું આવડે. આ બધા નવા કારીગરો છે બધા, આ બધા ખાવામાં જ રેડી છે. ખાવામાં લેવા છે આ બધા. હાલો પૌવા નાખી જવું. હાલો મોરસ નાખી દો. લાઈટ વીજી તો મિત્રો તો આમ મોરસ નાખી દીધી. હવે વધી ન થાય તો સારું. વધે હું હે સીધી મોરસ કાઢી લીધી ભાઈ. વધી ગઈ એટલે હાલો કાંઈ વાંધો. સફરજન નાખી દીધા છે. હાલો કેળા નાખી દી. વિડીયો બેન છે ને એમ કહીને પાણી નાખવાય અમારે બા, એટલે વિડીયોમાં આવે નહીં હોય. તો ફેમિલી જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. અને આ દાડમના દાણા છે ને મારી મમ્મીએ નાખ્યા. અમને તો ભૂલાઈ ગયું આ દાડમના દાણા. કાશે તું તો આપણે એલસી નાખી દઈએ. હાલો રેડી ફેમિલી, બધું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે અમે હાલવાનું બહાર સાંદાના અંજવાળે આપણે મૂકવાનું હોય, ચંદ્રના અંજવાળે. હાલો લઈ જાઓ સીતુબેન. ફેમિલી અત્યારે છે ને અમે તપેલી છે ને અમે સાંદા મામા અંજવાળે મૂકી દીધો છે. સાંદા મામા મસ્ત મજાનો છે, અહીંયા મૂકી દીધું છે. અને ઢાંકવાનું તો હોય નહીં, કેમ કે ચંદ્રના તેજથી તે જો મેં અહીં મૂકી દીધો છે. હવે અહીંયા છે ને એક સિકલું ફરકવું ન જોઈએ, કૂતરું ન આવવું જોઈએ, નકર આ મીંદડું ને તરત વાસ આવી દે એટલે તરત ફોગી જાય એમ. તો મિત્રો જો આમ તમારે કૂતરું હું મીંદડું હું સાયકલું ન ફરકે એમ જો આમ તમારા સિક્યુરિટી ફૂલ. તો ફેમિલી અમે તો ત્રણે અત્યારે બેઠા છીએ. ત્યાં ખબર ક્યાં બેઠા? એમ નહીં તો ખાટલી તો ખબર છે. અમે છે ને મિત્રો આકાશ નીચે ની તો સાંદા મામા નહીં એલા ફળિયા બેઠા નહીં, ફળિયામાં જ બેઠા. એ તો ખબર છે, ફળિયામાં ના બેઠા. મિત્રો અમે છે ને સીંડમ બેહવા આવી ખાટલો લઈને. કેમ કે ઘરે રાખીએ તો ઘરે હોવાનું હોય મમ્મીને પપ્પાને ને અમારે ત્રણેયને જાગવાનું છે. જો કે હું તો ખાલી એમને હું તો હમણાં સુઈ રહેતો. આ બે ને ચોકીદારમાં આપણે રાખેલા છે, તમે વિડીયો નાખ્યો જોયું.
બ્રેક દીધી બ્રેક 12 વાગે એટલે ઝઘડશો કે ખાઈને સુઈ જાવ? અમે ખાન તા પહેલે ધોઈને હુઈ જાવ ગડો તે હુઈ જાવ તો દવી લાગડા આવે ઉપડી જાવ કાસા ઉપડી જાવ. કાતા ઉપડી જાવ તે હુઈ જાવ એટલે તો ફેમિલી આપણે જાગવું પડશે નકર આ તો જો બે પ્લાન કર્યો છે કે ભાઈ ખાઈ લે કાસા ખાઈને 11 વાગે સુઈ લે એમ છે આ તો બે. ગરી આગળ હુઈ જાવ તો પછી હુઈ જાવ કાઈ તરત હુઈ જાવ એટલે જ વાર એમ ખાઈને હુઈ જ જઈ તમારી મમ્મા એમને તો મારે જાગવું પડશે 12 વાગે ઊંધી નકરી આ મને કોરા રાખશે એવું છે. મેં તો નહીં કરી મહેનત મેં કરી. બેગી હજી તો નત કહો આ તે વાસણ ધોઈ નાખી તે કરીને મહેનત. બોડી કે રેડી જોઈ કલાક પર મારું બસન દવાડ હાલો તો અમે થોડા ઘણા હવે વાતો કરીએ. કેટલા વાગ્યા ઘડિયાળ નથી હજી તો 10 ને 14 જ થઈ છે. આપણે વગાડવાના છે 12 એટલે 1.5-2 કલાક જેવું છે. જ્યાં સુધી વાતો કરીને ફડાકા મારી બીજું તો શું કરીશું 12 વાગ્યા સુધી. ફેમિલી વાગી ગયા છે 12 વાગી ગયા છે ને તો હવે આપણે પ્રસાદ લઈ લેશું. હા કે તને ઊંઘ લાગે? હા ઊંઘમાં લાગે તો ને ઈ તો તપેલી લેવા આવ્યા દયાબેન તપેલી લેવા યાર પોગી ગયેલા. હાલો લઈ જાઓ હાલો બધાય દૂધ પૌવા ખાવા. શું કે એની દૂધ પૌવા ખાવાનો હા હમણાં બટાટા પૌવા ને કીધી. ચલો લાવો હું અહીં તપેલ કાઢવું નહીં પડે આપણું આવી ગયું. માર તો હારું આવ્યું પૂજાવાળી સમસ્યા આવી મારે. મારે હુયા વાળી છે હે મારે હુયા વાળી છે આપણે રેડી આવી ગયો પૂજાવાળી સમસ્યા નો લાવ બીજી આપો આમાં કઈ ભેગું નહીં થાય. હવે આવી ગઈ ભાઈ. તો ફેમિલી મસ્ત મજાના દૂધ પૌવા ખાઈ લીધા છે અને અત્યારે જો હું તો હુવાઈ વસ્તુ ખાઈ લે પોતપોતાની રીતે બધા હુઈ જાય છે. તો ફેમિલી આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.